ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત મરચાના પાવડરનું વેચાણ કરી મૂલ્યવર્ધન કરી 1 વીઘામાંથી 2 લાખ ઉપરાંતની આવક મેળવે છે। ભાવનગર જિલ્લામાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખેતીની સરખામણીએ ખર્ચ ઓછો થતો હોય છે, તેની સરખામણીએ આવક સારી મળી રહે છે। તેમજ હાલના સમયમાં પણ પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થતા ધાન્ય પાકો, શાકભાજી, ફળ સહિતની માંગ પણ દિવસે ને દિવસે વધી રહી છે। નીતિનભાઈ ખોડાભાઈ માણિયા, ગામ જાળિયા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર। હું બીકોમ ગ્રેજ્યુએટ છું અને છેલ્લા 7 વર્ષથી ખેતી સાથે જોડાણેલો છું। 4 થી 5 વીઘા અંદાજિત વાવેતર છે અમારું અને કપાસમાં એટલું ઉત્પાદન નહોતું આવતું, તો મરચીનું ગયા વર્ષે મેં ટ્રાય કરી 2 વીઘામાં, તો 2 વીઘામાં ઉત્પાદન સારું આવ્યું અને ચટણી કરીને વેચ્યું હતું। તો આ વખતે 4 થી 5 વીઘામાં મેં મરચીનું વાવેતર કરેલું છે। હું રેવા નામની જાત છે એક અને એક 702 વસુંધરા એગ્રો ભાવનગરથી એના બી લાવ્યો હતો અને ડ્રીપરને ત્યાં છોપેલા 15 ઇંચના વેળે, અને ડ્રીપથી અમે ખાતર અને બધી જે આપવાનું હોય એને ટ્રીટમેન્ટ કરવાની હોય એ ડ્રીપથી પાણી બધું આપીએ છીએ। નિયંત્રણ ઓર્ગેનિકમાં જે દવાઓ આવતી હોય એ બધી જીવામૃત છે કે એ ટાઈપની બધી દવાઓ આંકડો છે એ બનાવી અને જાતે કરી અને આપતા હોય છે। ગયા વર્ષે મારે 2 વીઘાની મરચી હતી, એમાંથી મેં 69 મણ મરચું વેચ્યું હતું। આ વખતે અંદાજિત મને એવું જ લાગે છે કે ગયા વર્ષની આસપાસ ઉત્પાદન આવશે। 1 વીઘામાં ત્યારે મેં લગભગ 4000ની આજુબાજુ ની આવક થઈ હતી મણની, એટલે અંદાજિત 2 લાખની આજુબાજુ 2-2.5 લાખ રૂપિયા થાય। વેચાણ અમે અત્યારે તો ગયા વર્ષે જે વેચ્યું હતું એ ઘરઘરાઓ આપણા જે કસ્ટમરો હોય એ બધા જે કૃષિ સાથે જોડાણેલા હોય, પ્રાકૃતિક કૃષિ સાથે, અને આપણે કેમ ડૉક્ટરો, ફેમિલી ડૉક્ટર હોય એવી રીતે ફેમિલી ફાર્મરના ઓલાથી અમે આખું મરચાંનું વેચાણ કર્યું હતું અને 200 રૂપિયાની આજુબાજુ મેં એનું વેચાણ કર્યું હતું કિલોના ભાવથી। આ વર્ષે ચટણી કરીને જ વેચવાનું પ્લાનિંગ છે। હવે ઉત્પાદન કઈ રીતે આવે છે, શું થાય છે, એની ઉપર નિર્ભર રહેશે। ભાવનગર જિલ્લાના જાળિયા ગામે રહેતા આ ખેડૂત નીતિનભાઈ ગ્રેજ્યુએટ થયેલા છે અને છેલ્લા 7 થી 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે। અગાઉ પોતે કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ તેમાં ઉત્પાદન સારું ન મળતા ગયા વર્ષે પોતે 2 વીઘામાં મરચીનું વાવેતર કર્યું હતું અને જેમાં તેઓને આવકમાં વધારો થયો હતો, જેથી આ વર્ષે તેઓએ 4 થી 5 વીઘામાં મરચીનું વાવેતર કર્યું છે। પોતે મરચાનો પાવડર કરી મૂલ્યવર્ધન કરી તેનું વેચાણ કરી 1 વીઘામાંથી 2 લાખ ઉપરાંતની આવક મેળવી રહ્યા છે।